દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા સ્થાપિત। સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપે બહુમતી સાથે સત્તા સ્થાપિત કરી છે। તાલુકા પંચાયતના પ્રમુખ હદે હઠીપુરા બેઠક પરથી વિજેતા મનહરસિંહ ડી સોલંકીની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદે પીપોદરા બેઠક પરથી વિજેતા પીનલબેન અલ્પેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી। આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે નટવરસિંહ સોલંકી, પક્ષના નેતા તરીકે રેણુકાબેન ચૌહાણ તથા દંડક પદે વિષ્ણુસિંહ પરમારની વરણી કરવામાં આવી હતી। જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી રણિધરભાઈ ચુડગર અને તારક પટેલ મેન્ડેટ લઈને પહોંચ્યા હતા। તાલુકા પંચાયતના કુલ 16 સભ્યોમાંથી 10 મત ભાજપાના પક્ષમાં મળતા ભાજપે સત્તા પર કબજો જમાવ્યો હતો। પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની જાહેરાત બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ ફટાકડા ફોડી અને ડીજેના તાલે રેલી કાઢી જીતનો ઉત્સવ મનાવ્યો હતો। રિપોર્ટર રણજીતસિંહ ચૌહાણ, સાઠમ।